ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. તાંજળિયાની ભાજીમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેથી તે ખાવાથી હાડકાં સંબંધિત સમસ્યાઓ ઓછી થાય છે. 2. પેશાબમાં યુરિક એસિડ વધી જવાથી પણ વારંવાર પેશાબ આવવાની સમસ્યા થાય છે. 3. ગાજરનો રસ પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. 4. વિટામિન આ આંખો માટે ખૂબ ફાયદાકારક છે, જે ગાજરમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ગાજરના રસમાં જોવા મળતું એન્ટીઓક્સિડન્ટ અને કેરોટીનોઇડ આંખના રેટિનામાં રહેલી કોશિકાઓનું રક્ષણ કરે છે. આ સાથે આંખને અનેક રોગોથી બચાવે છે. 5. આમળા વિટામિન સીનો ઘણો સારો સ્રોત છે. આયુર્વેદમાં હેયર ગ્રોથ માટે આમાલાનું સેવન કરવા માટે કહેવામાં આવે છે. આ હેર ફોલિકલ્સને મજબૂત કરે છે અને વાળ સફેદ થતા અટકાવે છે. 6. અનાનસમાં વિટામિન સી અને એન્ઝાઇમ બ્રોમેલિયન જે તમારા સ્કાલ્પ સર્ક્યુલેશન સારું કરે છે અને હેયર ગ્રોથને વધારે છે. 7. સ્ટ્રોબેરી સ્વાદિષ્ટ ફળ સાથે તેમાં વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે. આ કોલેજન સિન્થેસિસને પ્રમોટ કરે છે અને સાથે હેર ફોલિકલ્સને પણ મજબૂત કરે છે જે વાળના સ્વાસ્થ્યને જાળવી રાખે છે. 8. કામલી ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે અને કોલેસ્ટ્રોલ લેવલ વધતું નથી. 9. જો તમારા ઘરમાં લાકડાના કોઈપણ સામાન પર ઉધઈ આવી ગઈ હોય તો તમે લીમડાના તેલનો ઉપયોગ કરી શકો છો. રૂને લીમડાના તેલમાં ડુબાડી જ્યાં ઉધઈને આવી છે ત્યાં લગાવો. તેલ સિવાય તમે લીમડાના પાનનો રસ બનાવીને પણ લગાવી શકો છો. 10. બળેલા વાસણમાં વિનેગર નાખીને ગેસ પર 10 મિનિટ સુધી ઉકાળો. આમાં 2 મોટી ચમચી ખાવાનો સોડા નાખીને તેને સારી રીતે ઘસો. આનાથી ડાઘ સારી રીતે સાફ થઈ જશે. 11. ફુદીનાનો ઉપયોગ ખાસ કરીને માઉથ ફ્રેશનર તરીકે થાય છે. ફુદીનાના પાન મોંમાં બેક્ટેરિયાના વિકાસને અટકાવે છે. 12. પરફ્યુમ અથવા ડિઓડરન્ટમાં અનેક પ્રકારના કેમિકલ જોવા મળે છે, જે બાળકની સેન્સિટિવ સ્કિનમાં બળતરાનું કારણ બની શકે છે, જેના કારણે સ્કિન પર રેડનેસ, ફોલ્લીઓ અથવા ખંજવાળ જેવી સમસ્યાઓ થઈ શકે છે. 13. નિયમિત દોડવાથી તમારી ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો થાય છે. એનાથી બ્લડ શુગર લેવલ આપોઆપ ઘટી જાય છે. 14. ચિકનગુનિયા બીમારીમાં પ્રાકૃતિક ઉપચારમાં સૂર્યોદય સમયે જે રોગીઓને વધુ માત્રામાં સાંધામાં દુખાવો થાય અથવા શરીર જકડાઈ જતું હોય તેવા દર્દીઓએ જાડું કાપડ ઓઢીને સૂર્ય સામે પીઠ કરીને બેસી જવું જોઈએ. આમ કરવાથી શરીરમાંથી પરસેવાનું વહન વધુ માત્રામાં થશે જે સાંધાના દુખાવામાં રાહત આપે છે. 15. બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે અંજીરના પાણીનો ઉપયોગ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે અંજીરના પાણીમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. 16. એસિડિટીમાં તુલસીનું પાન પણ રાહત આપે છે. તે પેટના અલ્સરથી બચાવે છે અને પાચન મજબૂત કરે છે. રોજ 3 થી 4 તુલસીના પાનના સેવનથી પેટ દુરસ્ત રહે છે. તેને પાણીમાં ઉકાળીને લેવાથી પણ ફાયદો થાય છે. 17. હિંગને પાણીમાં નાખીને પલાળી લો. હવે હિંગવાળા પાણીથી દિવસમાં 2-3 વાર કોગળા કરવાથી દાંતોનું પીળાપણું દૂર થાય છે. 18. મેથીના દાણાને વાટીને જો સ્કિન પર લગાવવામાં આવે તો આ સુંદર અને મુલાયમ બનાવે છે. 19. ખજૂરમાં ઘણા પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. દિવસમાં એકવાર ખજૂર અને દૂધ પીવાથી શરીરને એનર્જી મળે છે. રાત્રે ખજૂર સાથે દૂધ પીવાથી પણ સારી ઊંઘ આવે છે. 20. કપડાને ધાવઈને હંમેશા હાંયડામાં સૂકવવા. તેનાથી કપડાનો રંગ ગાઢો થશે અને ફરી તમે જ્યારે કપડાં ધોશો ત્યારે રંગ પણ નહીં ઉડે. 21. શાકમાં સદીઓથી તમાલપત્રનો ઉપયોગ થાય છે. પેટની સમસ્યામાં તે ઘણા કામની ચીજ છે.
તે પિત્તનાશક છે અને પાચન સારું રાખે છે. 22. જો તમારા પગ હંમેશા સુન્ન થતા રહે છે, તો આ પણ કોલેસ્ટ્રોલ વધવાના સંકેતોમાંથી એક છે. 23. હૃદયના દર્દીએ બાજરીનું સેવન કરવું જોઈએ. તેમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે જે હૃદય માટે સારું છે. 24. દરરોજ સવારે ખાલી પેટે શેકેલા લસણની 2 થી 3 લવિંગ ખાવાથી રોગો સામે લડવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. 25. એવોકાડો ગુડ ફેટથી ભરપૂર છે જે બાળપણમાં મગજના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 26. હળદર લગાવ્યા પછી ચહેરા પર સાબુ કે ફેસવોશથી ઉપયોગ ન કરવો, તેનાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.